આ મેરડીમાંના કોઠે જવાનો રસ્તો નારીજાણા ગામથી જઈ રહ્યા છીએ. કોઠાવાળી મેરડીમાં કહેવાય છે, એના દર્શન કરવા ચાલો. આપણે હાલી હાલી પથરામાં થાકી ગયા છીએ. જો હવે આપણે જાવી છીએ મેરડીમાંના દર્શન કરવા. પગથિયા નથી. હવે આપણે આવી ગયા છીએ મેરડીમાંના મંદિરે, પણ આને કોઠાવાળી મેરડી કહે છે. જો આ મેરડીમાંના મંદિર તરફ જવાનો રસ્તો છે, પણ આને મેરડીમાંનો કોઠો ગણવામાં આવે છે. મેરડીમાંના મંદિરે આ એમનું મંદિર ગણાય છે. અને કોઠાવાળી મેરડી કેમ કહેવાય છે એ તમને હું કોઠો બતાવું છું. જય માતાજી. મેરડીમાંનો કોઠો ગણાય છે. કોઠાવાળી મેરડી. આને કહેવામાં આવે છે કોઠો. જો મિત્રો, આ છે મેરડીમાંનો કોઠો. પણ ફરતી વાડીઓ તો જુઓ કઈ રીતે દેખાય છે. વાહ, શું વાડીઓનો માતાજીના કોઠે આવે એટલે કઈ સીન બતાવે છે. જુઓ તો ખરા સામે આમ જુઓ. દર્શન કરીને નીચે ઉતરવી છીએ. કોઠાવાળા ઉપર ચડીને દર્શન કર્યા અને હવે નીચે ઉતરવી છીએ. તો તમને જો અમારી કોઠાવાળી મેરડીના દર્શન કરાયા, જો તમને સારું લાગ્યું હોય તો લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખજો.